સતગુરુ મહારાજની જય. હવે આપણે બેલડા જાદવ બાપાને વાડગે આવ્યા છીએ. એમને અનુભવ જે આ આપણે ગુરુગામની વાત છે, ઝાઝા ટાઈમથી અનુભવ છે. એટલે એમના અનુભવ પ્રમાણે એમને જે અનુભવ થયો એ આપણને વાત કરશે. પૂછો મહારાજ, મારું એવું કહેવાનું છે હં. કે આપણને ગુરુ મહારાજે જે ઉપદેશ આપ્યો, હા ઉપદેશ આપ્યો પછી તન મન ને ધન બધું લઈ લીધું, હા લઈ લીધું. અને વાહે વધ્યો દાદો. હા પછી આ બે ગુરુ ને શિષ્ય બે એક થઈ ગયા. હા. તો હવે શરણ વિધિ કોની કરવાની રહે? આ શરણ વિધિ કઈ રીતે કરાવે છે? એટલે મને મનમાં એ જ અનુભવ થાય છે, મારા વીરજા એ જ રીતે છે કે ભાઈ જો ગુરુ મહારાજે એક જ કીધી દીધા હોય તો પછી આ જે ચરણ વિધિ થાય, ચરણ વિધિ એટલે પગ, ચરણ એટલે પગ. આપણે સદગુરુના શરણે થાય છીએ. શરણ એટલે એને આધીન થવું, હા, આધીન થવું, એમાં ભળાઈ જવું, સતમાં ભળાઈ જવું. જે સદગુરુ કોને કીધો? સત્ય છે એને ગુરુ કીધો, અને જય એની જ બોલાય. આ દેહની કોઈ દી જાય બોલાય નહીં. તો કે દેહ છે એ નાશવંત છે, અને આ જે આપણે સદગુરુની જય બોલાવીએ છીએ ને એ આદિ અનાદિ છે, અને જેમ છે એમ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એ આપણા ગુરુ છે, એટલે એને તો કાંઈ હાથ પગ હોય નહીં. વ્યાપક વસ્તુ ઘાટ છે ને એને આ બધું છે, હાથ ને પગ ને બધું. તો હવે જે શરણ હતા ને, શરણાગતિ શિવ કરી, કેમ નદીના પાણી દરિયા મળી ગયા, એક થઈ ગયા, દરિયો થઈ ગયો ને, દરિયો થઈ ગયો. એમ જે આ શિષ્ય સત્યમાં ભળે છે, પછી અહીંયા ગુરુ શિષ્ય રહેતું નથી. હવે એ શરણ હતું ને અહીંયા ચરણ લગાડ્યું. ચરણ એટલે પગ થઈ ગયા. આવો ફેરફાર કર્યો છે, અને એના એ જ વાતો કરે છે અત્યારે આપણા અધિકારી કે આ બામણોએ લખાણમાં ફેર કર્યો, વર પૂંજવાનો હતો ત્યાં વર કરી નાખ્યો. તો પછી આપણે આ શું કરીને બેઠા છે? આપણે એ જ કીધું છે કે જ્યાં શરણ હતું અહીંયા ચરણ કરી નાખ્યું. ચરણ એટલે પગ, શરણ એટલે એને આધીન થવું, એમાં ભળાઈ જવું. જો આ ફેરફાર કરી અને અત્યારે જો આ એક ધર્મના નામે ધંધો આલ્યો. જો પૂજા થાય નહીં તો દક્ષિણા શેની મળે? એટલે એ દક્ષિણા હાટું થઈને આ પૂજા ચાલુ કરાવી છે. તો પૂજા એ તો પાખંડ છે. આપણે કરવા ભગતે ચોખ્ખું કીધું, પાખંડ વાળા પૂંજાણા. સત્યા પૂંજાણા એવું એને કીધું જ નથી કે પાખંડ વાળા પૂંજાણા. હાસા સત્ય સોપાણા. જે હાસા છે પગે અડવાય નથી દેતા. શું કે એને સમદ્રષ્ટિ છે. સમદ્રષ્ટિ હોય ને એટલે અહીંયા એક જ દેખાય, એને સમદ્રષ્ટિ કહેવાય. નાનું મોટું એવું કાંઈ રહ્યા નહીં, હરખા જ દે, એને સમદ્રષ્ટિ કહેવાય. નરસિંહ મહેતાએ કીધું સમદ્રષ્ટિને સૂચના ત્યાગી ધનધનની ત્યાંની એને ખુદ વાત કરી છે. એકી વૈષ્ણવ વજન ત્યાંને કહીએ, પીડ પરાય જાણે, પદ દુખે ઉપકાર કરે તો મને અભિમાન નો આણે. ક્યારે નો આણે? બે એક છે એટલા નથી આવતું કે ભાઈ આ હું જ છું, એમાં હવે ઉપકાર કરવાનું ક્યાં રહ્યું? આમાં સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈ નહીં. સકળ લોકમાં બધાને વંદન કરે છે. શું કે વિશ્વ સ્વરૂપ છે એ ઈશ્વરી સ્વરૂપ છે. જે આ વિશ્વ સ્વરૂપ રહ્યું ઈશ્વરી સ્વરૂપ છે. જે કૃષ્ણે અર્જુનને વિશ્વ સ્વરૂપના દર્શન કરાયા કે જોઈ લે આ મારું સ્વરૂપ, પણ અર્જુનને એનું સ્વરૂપ ન બતાવ્યું, એનું ન બતાવ્યું, અહીંયા કાસું રાખ્યું. એટલે બિચારાને જો એટલે હથિયાર ઉપાડવા જોયા. નકા હથિયાર તો મુકાવે સંતો, ઉપડાવે નહીં. અને એ ગોત્ર હથિયાર લાગી ત્યારે એને હિમાલય હાથ ગાળવા જવું જોઈએ ને, તો ગોત્ર હત્યા કરી હતી. એટલે આ લખાણ છે ને, આ બધા લખાણ જે થયા ને એ અગ્નિ છે, ટાઢો.
તમે હવામણ અગ્નિ લખી અને રૂહમાં ભરાવા તો હળગે નહીં. એનો અર્થ આ. પણ હાસો એક ટીંગારો હોય તો હજારો માણસો ઢગલો હોય તો ઉપાડ લે. એટલે આ જે લખેલા જે વેદ શાસ્ત્ર છે ને ટાઢો અગ્નિ કહેવાય. એમાં કોઈ આપણને તથ્ય નથી મળતું. બોલો ને જોવો આપણે ધર્મરાજા જેને કહેવાય પાંડવોનો મોટો ભાઈ હા યુધિષ્ઠિર. હવે એ ધર્મરાજા કોઈ દી જુગાર રમે? રમે કોઈ દી જુગાર? જુગાર રમ્યા, રાજપાટ હારી ગયા, છેડે દ્રૌપદીને હારી ગયા. બોલો, પોતાની હસ્તીને હારી ગયા. આને કઈ રીતે ધર્મરાજા આમને કીધું હોય? પણ એ આ બધા લખાણ મૂકી દીધા, મૂર્ખ બનાવ્યા લ્યો ને ટૂંકમાં. પણ એ લખવાવાળા જ નથી ખબર કે બાજુ આ જુગાર રમ્યા હશે ને આને કઈ રીતે ધર્મરાજા કહેવું. એ લખવાવાળા પણ ભૂલી જાય કે ધર્મરાજા કઈને પાછો જુગાર રમવાનું ને આવું બધું મૂકી દેશે. એ લખવાવાળો જ ભૂલી જાય. શું કે પોતાનો અનુભવ નથી એટલે ભૂલાઈ જાય. અનુભવી માણે આ જે સંતોને વાણે પડે જો એક શબ્દ આગો પાછો ન હોય. જેમાં મોતી વેરી દીધા છે. હાસા મોતી આને કહેવાય કે આ સંતોની જે વાણી રહી ને એના અનુભવના શબ્દ એને વેરી નાખ્યા. જો એમાં કોઈ ભૂલ ન કાઢી શકે. શું કે પોતાનો અનુભવ છે. અને આ જે લખવાવાળા વેદો શાસ્ત્રો ઘણું લખી નાખ્યું છે ખરું, પણ એક આમાં ઉપનામ આપી દીધો રામને. કેમ કે રામ તો બ્રહ્મ હતા. પહેલા ભાઈ બધા બ્રહ્મ જ છે. સમજાય જો બ્રહ્મ જ્ઞાન થયું હોય તો બધા બ્રહ્મ જ છે. જેને જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એને જ બ્રહ્મ કીધા, બીજા કોને કીધા? અને તે હાટું તે દી એ રાવણે લક્ષ્મણને બહુ ઠપકો આપ્યો મરતી વેળાએ. રામ કે રાજનીતિ જાણવે જા રાવણ ભાઈ. જ્ઞાની છે કે જ્ઞાની વિદ્વાન છે કે પૂછી લો એને. માથા પાસે જઈને ઊભો રહે. ઓલો અવળું ફરી ગયો કે એ તો અવળું ફરી ગયો. એ કે તારે લેવું હોય ને જાણવું હોય ને તો પગ સામે આમ વ્યો જા પગ પાસે અને હાથ જોડીને ઊભો રહે તને બધું કીશે. એટલે હાથ જોડીને ઊભા રહ્યા અને કીધું કે રાજનીતિ એવું શું છે કે કોણ છો? કે રામનો ભાઈ લખન છો. એમ કે આ તો તમારામાં કોઈ વિદ્વાન ખરા? તમારામાં કોઈ બુદ્ધિશાળી ખરા? તમારામાં કોઈ રાજનીતિ વાળા ખરા કોઈ? કે કેમ? કે મારા ભાઈને મેં પાટું મારીને કાઢી મૂક્યો. શું એ ભગત હતો? શું મને એ ભગતને પાટું મારવાનો શોખ થયો હોય છે? પણ મેં ક્યારે પાટું મારીને કાઢ્યો? તમને વિશ્વાસ બેસી જાય કે આ રાવણે પાટું મારીને કાઢ્યો છે એટલે તમે એને શરણે લઈ લીશો, તમારા ભેળવી લીશો. અને જેથી તમે રાજ તિલક અહીંયા કર્યું હતું ને દરિયાના કાંઠે, તેથી મને શાંતિ થઈ જાય કે હવે એમ બધા મીતી જાય તો વાંધો નહીં, મારો ભાઈ ગાદીએ બેસ, અમારું રાજ બીજા પાસે ન જવું જોવે. આ રાજનીતિ કહેવાય લખમણ. અને તમારે ત્યાં કોઈલી મંથરા બોલી કે કઈ કઈને ક્યાં આ તારો કુંવર ગાદીએ નહીં બે, રામ બે છે પછી તમારી કોઈ કિંમત નહીં રહે. તાદા કે રાણી ફૂટ જાય. હવે એ ભરત કરતા રામને વધુ સાહ હતી અને રામે તે કૌશલ્યા કરતા કઈ કઈને વધુ માનતા. તો અહીંને જો મતી ફેરવી નાખી. હવે જે દાસીના કીધા રાણીઓ કરતી હોય, રાણીઓના કીધા રાજા કરતા હોય, તો એ તમારામાં કોણ વિદ્વાન? તમારામાં જ્ઞાન શું? અને જો તમને વનમાં ધકેલી દીધા, તમે વનમાં આવ્યા કેડે કે મારો મામો મારી બેન આવી સુરપંખા, એનું તમે અપમાન કર્યું, નાક કાપ્યું, એટલે પછી કે વ્યાજનો બદલો લેવા મારા મામાને મેં મોકલ્યો. એ નહોતો આવતો કે મારે નહીં જવું, પણ કે તો હું મારી નાખીશ. પછી એને એમ થયું કે આના હાથે મરવું તો રામના હાથે મરવું શું ખોટું છે. અને એ હોય ને રે મૃગ બન્યો તો તારો ભાઈ બ્રહ્મ હતો એને ખબર ન હોય કે આવો મૃગ હોય નહીં, હોય નહીં રે. એ વાંય વ્યાતો થઈ ગયો.
પાછો તું એથી નહીં મૂર્ખ્યો કે તારા ભૈયા બાણ માર્યું મારા મામાને રાત નાખી કે દોડ ગયા લખમાં, તો તું ધરી ગયો તાર ભાઈનો હાથે ન ઓળખ્યો કે આ મારો ભાઈ બોલ્યો છે કે આ મારીશ બોલ્યો, તને એ ભાન નથી. તું અગ્નિ બાણથી રેખા દોરીને ઉપરી ગયો, તારી ભાઈ ભાઈમાં બુદ્ધિ નહીં, એ બહાર આવીને મને ભિક્ષા દેવા આવી તો હું પાડીને લઈ ગયો. હવે આમાં જ્ઞાની કોણ એમ? હવે આવા ઠપકા દઈને શું કે અનુભવ વિના આ જ્ઞાન નથી, કોઈ નથી થતું. આપણે એવું નથી કહેતા કે રામને જ્ઞાન નહોતું, પણ રાવણે આવો ઠપકો આપ્યો અને એના ઇતિહાસ પીડ્યા છે, બરોબર ને? તો એ કેમ નથી કોઈ વિચારતું? અને અત્યારે ગામો ગામ જો આ રામજી મંદિર થઈ ગયા અને અહીંયા જઈને આપણે હાથ જોડીને બેસવી કે અમને સુખી રાખજે, પણ પોતે કેટલા દુઃખી હતા એ નથી કોઈ જોતું કે રામને ક્યાં ઘડગે સુખ હતું. છેડે કંટાળે અને જળ સમાધિ લીધી, જળમાં બુડી ગયા. હવે આ જ્ઞાન કહેવું કોને? મને એ નથી સમજાતું. આમ તમને કાંઈ ઉગાડ થયો કાંઈ માયલો એમ નહીં. આ તમે જયારે જ્ઞાન લીધું તો આપણે એ ગુરુ કહેતા એમ કીધા રાખ્યો, બરાબર? અને આ ગુરુ અમુક દક્ષિણાનું શરણ પૂજાનું ગુરુ ન કહે ને તો પડખે પૈતો મૂક્યો હોય ગુરુએ, પૈતો મૂક્યો એ કે હવે તમે ગુરુની પૂજા કરી લો. તો હજી આપણને ગુરુ ઓળખાયો નથી, હજી ઘાટે વળગાડ્યા છે. માતાજીની પેટલી મૂકીને આ ગુરુની પેટલી પકડાય, બરોબર? ઓલી માતાજીની બીક હતી ને હવે ગુરુની બીક. મૂળ તો બીક તો માથે રહી જ તે. અને આપણે સવારામ સાહેબ જેવાએ કહી દીધું કે જો ગુરુ દુભે ધરતી કંપે, ઝુક ઝુક જીવી જંપે નહીં કે. આવું તો મૂકી દીધું હારા હારા સંતો, એટલે બીક તો એવી મૂકી દીધી. એટલે ભાઈઓ મને તો એમ થાય છે કે આપણે જાતનો જે અનુભવ થયો ને એ જ બરાબર છે. કોઈનો અનુભવ આપણે નથી લેવાનો, આપણે જાતે અનુભવ કરવાનો છે કે હકીકત આમાં છે શું. કોઈની વાતમાં નહીં આવે, સાંભળેલો ફોગ થાય, વાંચેલો ફોગ થાય અને જોયેલો ફોગ થાય. શું કે આ સાંભળીને નાખ્યું દેખાય એવું નથી. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોવે. દિવ્ય દ્રષ્ટિ એટલે આત્મ જ્ઞાન. 10મો દ્વાર ખોલવો એટલે આત્મ જ્ઞાન. આ સિવાય પાર આવે એવું છે નહીં. પોતાને જ અનુભવ કરવાનો છે, કોઈની વાતમાં આવવાનું નથી, કોઈના વાતમાં વિશ્વાસ નહીં રાખવાનો. વિશ્વાસ તો ખતરનાક છે, ભલભલાને માર્યા છે વિશ્વાસે. એટલે જેમ છે એમ આપણે સમજવાનું છે. તમારે કંઈક અનુભવ હોય તો બોલો તમ તાર આના વિશે, બોલાય. જે અનુભવ હોય એ બોલાય. કેમ બોલાય? અરે કાંઈ અનુભવ એમ કે આપણને ક્યાં વળગાડ દીધા છે એમ હું કહું. આપણે તો આચમ જ્ઞાન લેવાય જાત. આપણે કોઈ દેહનું જ્ઞાન કે ભૌતિક જ્ઞાન લેવા નથી જ્યાં. આપણે તો આત્માને ઓળખવા જતા ને, તો આપણને તો ઘાટે વળગાડ્યા. આત્મા તો અઘાટ છે, અવિનાશી છે, જે ચોથા પદની વાત કરે છે. નિરજ બાપાએ વાત કીધી ને, અમે જોગી અલખ નાદી પાર બ્રહ્મ છે અંપારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ નો ધર્વ અવતારા. આ વાત તો કરે છે ને. તો આપણે એ વાત ઉપર નથી ઉભા રહ્યા. આપણે તો જે આ ઘાટની પૂંજાઓ કરવી છે ને, હજી પૂંજા દક્ષિણામાં દૈલા જ આવી છે. તો અજ્ઞાન ક્યારે આપણને થાય છે? અજ્ઞાન થાય છે ક્યારે આપણને? જ્ઞાની બનાયા, પોતાને તોલ્યા બનાયા છે, ગુલામ બનાયા છે. ગુલામ બનાયા છે ને. અને અત્યારે એ જુલમ એટલા વધી ગયા છે ને કે હવે કંટાળી ગયા છે કે ક્યાં સુધી કાંઈ ઉગાડ તો આમાં થતું નથી, કે આત્મજ્ઞાન તો થતું નથી. 84 માંથી છોડાવે છે, પણ હવે ગુરુ પાંચ કોણ છોડાવે? એને જાતે છૂટવું. જો આ દેહ ગુરુ પાંચથી
જે રાતે છૂટશે ને હમ. ત્યાં આત્મજ્ઞાન થાય છે, તે થાય છે. ત્યાંથી નહીં થાય. આ તો વાડા કરીને વ્યાતો આખો જિંદગી દોડા કરવાના. તો ઓલ્યા સોરાશી ફેરા બરોબર હતા, આ ફેરા ફરવા ઈ કરતા. દેહ પડી ગયા કે કોને ખબર શું થાય? હમ. કોઈએ કીધું કે હું ઓલ્યા ભાવમાં આવડો હતો? આ જ્ઞાની માણસો કોઈએ કીધું? અત્યારે જે ગુરુ થઈને બેઠા, દીકરી થઈને બેઠા, એ કોઈ વાત કરે છે કે આગલા અવતારમાં હું આવડો હતો એમ? કીધી કોઈ વાત? તો ભાઈ હું આ પંચાયત કરવાની જરૂર છે, એમ હું કહું. ભાઈ અધિકારી ન કહેવાય, શિકારી કહેવાય. એ તો જ્યારે અધિકાર આપે ને ત્યાં બધાય વસાળા વાત કરે છે કે ભાઈ તમે હવે આ ગુરુ સાહેબી આપે છે, તમને જે તાળું માર્યું હતું એ હવે આ સાહેબી આપે છે 7 રૂપિયે. હા. હવે તમારે પૈસા વિનાની આ પરબ બાંધવાની. હા, પૈસા વિના. કોઈ પાસે પૈસો લેવાનો હા, નથી. આમાં તમને કોઈ પૈસો દીશે નહીં. બોલો તમે તરસ્યાને આ પાણી પાઈશો ત્યાં દાય આ કરતા હો. પણ જ્યારે સાહેબી હાથમાં આવી જાય એટલે પછી ખજાનો એના બાપનો, પછી કોઈને તમારે રહ્યા નહીં. પછી પોતાનું મન ફાવે એમ કર્યા રાખે. આ મનગમતી જ કીધી છે. ત્યાં જ કંટાળા ને માણસો ને કંટાળા કહે. આજ સુધી આ બધી મનગમતી કીધી છે. હવે શું કરવાનું? આમાં કાંઈ કોઈ આત્મ જ્ઞાન નથી કરતા. આ તો એક ગુલામ કરે છે, ગુલામી કરવાનું આવે છે, સેવા કરવાનું આવે છે, સેવક બનાવે છે. નકર તો એક જ વાત છે કે શિષ્ય સોંપ્યા એ બધા શિષ્ય છે. આ એક ગુરુ નથી. એને સોંપ્યા હોય, એને સોંપ્યા તો હોય ને, એ શિષ્ય છે જ તે. એ શિષ્ય નથી તો ગુરુ નો ગુરુ હોય કોઈ? ન હોય. ન હોય કોઈ ગુરુ નો ગુરુ. ધણી નો ધણી હોય નહીં, એને ધણી કહેવાય. ગુરુ નો ગુરુ કોઈ હોય નહીં, એને ગુરુ કહેવાય. આ તો ગુરુ ના ગુરુ થઈને બેઠા. બોલો. મારકુંડ ઋષિ બોલે છે ને, હા, ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મ ભેદમાં. હા, હા. ઋષિ મુનિ જપતા એનો જા હરી નહોતા ચાર વેદમાં. 4 વેદમાં નો આવે ઈ. 4 વેદમાં નહોતા. 52 બારા 4 વેદ. તીકડેથી તે તીકડે જ આવડા ઉત્પન્ન થયા છે. ઈ કે આ કે એમે સૃષ્ટિ સર્જન કર્યું, ઓલો કે એમે કર્યું. કર્યા છે ઓલે શક્તિ. શક્તિ એક આ શક્તિ છે, બરોબર ને? આજે આત્મજ્ઞાન એટલે આત્મા એવું એક ઉર્જા છે, એક શક્તિ એવી છે, શક્તિ. બરોબર ને? અને એ રીતે પાછી પ્રગટ થઈ શક્તિ. હા, પ્રગટ થઈ. નિરંજન હતા નિરાકારીમાં શક્તિ દર્શાણી, બરોબર ને? એના પ્રગટ કરવા વાળો કોઈ નથી. કોઈ નથી. એ પ્રગટ થઈ છે, સમજ્યા? એની ઈચ્છા છે. હા, એની ઈચ્છાથી આ એક ઉર્જા છે. પણ એવા માણસના ભરમાયા છે ને, એ આત્મા અમર છે ને, એવી નાચી છે ને, આને તમારે ઓળખવો જોઈએ છે ને. પણ કઈ રીતે ઓળખવા? તમે ઘાટે વળગાડ્યા એટલે આમાં ઓળખશે કઈ રીતે? લ્યો હાલો, તમે તો જે આ પૂજા પાઠમાં છૂટા નથી કરતા, એમાં આમાં હાથમાં ઓળખે ક્યાંથી? ચોથા પદ જે અવિનાશી છે એમાં જાય છે ક્યાંથી? ઘાટે જ આપણે જો પકડાવી રાખ્યા તો ઓલો છૂટે જ નહીં એમાંથી. અને ઘાટે ને ઘાટે પછી મરી જાય બીજા, એને કાંઈ આત્માની ઓળખાણ થતી નથી. એટલે ભલે જ્ઞાન કરો, પણ એમાં કોઈ તમારો હવારત ન હોવો જોવે, આશા તૃષ્ણા ન હોવી જોવે. સોખુદ ગંગામાએ કીધું છે, ગંગા સતીની વાણી તમે લ્યો કે આશા તૃષ્ણા એક નહીં ઉરમાં પાનભાઈ. એને પછી આશા તૃષ્ણા કાંઈ ન હોય, પૂંજાવાની દક્ષિણા લેવાની, એ કોઈ આશા ન હોય ઇનામ. અને આ મેળા કરવા, આ બાપના પાણીવાળ કરતા એકદમ કરવી ને એ પૂરું. અને આ ગરુના પાણીવાળ વધે નવા આવે જ રાખે, વહેતા ને વહેતા થઈ લ્યો હવે. અને ગરુની તિથિ હોય, ગરુ અમર અવિનાશી છે, એને કઈ રીતે મરણ તિથિ હોય? થોડુંક નામ ફેરવી નાખે કે મરણ તિથિ ગુરુ ન હોય, એ કાંઈક નામ ફેરવીને કહી દે આપણને, સમજ્યા? એને કહો ને કે ભાઈ આ ગુરુ મરી જાય, મરણ તિથિ નહીં હોય, તો કંઈક નામ ફેરવી નાખે, સમજ્યા? કે એ ભંડારો હોય, નામ હોય ને એવું બધું ફેરવી નાખે છે. આ બધું મેળાવડો કહી દે, મેળાવડો કહી દે. એનું કીધું છે કે 11 જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. આ છે અધૂરિયાના કામ,
અધૂરિયા હોય ને એને બધું આ કરવું જોઈએ લાવવું જોઈએ. ગંગામાં એ ના પાડે છે. ના પાડે છે કે નહીં એટલે એટલું તો આપણને સમજાય ને. તો આવી વાતો પડે છતાં સમજાતું નહીં, શું કરવાનું લ્યો. એટલે આમ બધું હાલે જ રાખે છે પણ કોઈ કહેતા નથી કોઈ. તો કહેવું જ જો ભાઈ તું ગુરુ છો શિષ્ય છો, એક નીકી અમને કહી દે, બરોબર ને. તો ગુરુ થઈને બેઠો એ ક્યાંક હું ફલાણાનો શિષ્ય છું, ત્યાં છે કે નથી કહેતા. તો હવે શિષ્ય છો ગુરુ એ જે તને ખબર નથી એ શિષ્ય છે. લો જે ગુરુ શિષ્યની એને જ ખબર નથી, બરોબર. છતાંય આ બધું હાલ્યું જાય છે આમ લોલમ લોલ. ક્યાં સુધી હાલીશ? રેટો બહાર આવશે અને બહાર આવશે તેથી પૂરણ થઈ જાય. ઘણા બાપુ જો મોટા આશ્રમ બાંધીને બેઠા છે, જેલ પીસે છે કે નથી પીસતા? જાય છે ને જેલમાં. ખોટું નથી હાલવાનું. પછી જેથી બહાર આવશે, જેથી એનો ઉગાર થાય છે, તેથી એના જેલ જ ભોગવવાની છે. અત્યારે શિષ્યના બેલ બનાવ્યા છે, તે ગુરુ ભોગવે જેલ. શિષ્યને અત્યારે બળદ બનાવી દીધા, ગોળ ગોળ ફર્યા રાખે ને ઓલા તેલ કાઢી લાશ. આ જ વાત હાલે, બીજું શું સમજ હોય તો સમજે, ન સમજ હોય તો કાંઈ નહીં. ગરુને કાંઈ લેવા દેવા છે ને, એ તો પૂંજા કરીને દક્ષિણા આપી દે એટલે એ શિષ્ય હારો. વધારે જે દક્ષિણા આપે ને એ શિષ્ય હારો. એને સાદર હોત આપી દઈશ, એને હટ આપશે. વધુ જે પૈસા આપશે એને સાદર તરત મળી જાય. થોડાક દી હારી રહ્યો ને, 400 મહિના એટલે તોય આપી દે. આજે ફરો એના વખાણ કરવા. વખાણ ગુરુ ના કર્યા રાખવા. વખાણ કરવા સાદર આપે. હા, એ હાટું સાદર આપે. વખાણ કરવા સાદર આપે છે, આત્મજ્ઞાન કરવા સાદર નથી આપતા. એટલે આવું બધું હાલ્યા રાખે છે. સદગુરુ મહારાજ.